હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે મીઠી સેવની રેસીપી શેર કરીશ, જેને સેવૈયા પણ કહેવાય છે અને સેવનો મીઠો દૂધપાક પણ કહેવાય છે। થોડી તૈયારી કરીને રાખીએ તો મિનિટોમાં બની જતો આ સેવનો દૂધપાક ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને એકદમ ક્રીમી મલાઈદાર આ સેવના દૂધપાકને અચાનકથી ઘરે મહેમાન આવી જાય તો એઝ અ ડેઝર્ટ તરીકે પણ તમે આને સર્વ કરી શકો છો અને આ ખીર તમને ઠંડી અથવા ગરમ બંને રીતે ખૂબ જ સારી લાગશે। તો ચાલો જોઈ લઈએ એની રેસીપી। જો એકદમ ટેસ્ટી તમારે આ સેવનો દૂધપાક બનાવવો હોય તો થોડા ડ્રાયફ્રૂટ્સને આપણે રાત્રે જ આ રીતે પલાળી દેવાના છે। જો તમે આ રીતે પાણીમાં નહીં પલાળો અને ડાયરેક્ટ પણ યુઝ કરશો તો પણ ચાલશે, પણ જો એકદમ ટેસ્ટી દૂધપાક બનાવવો હોય તો તમારે આ રીતે ડ્રાયફ્રૂટ્સને રાત્રે પલાળી દેવાના છે। તો અહીંયા હું 1 લીટર દૂધની ખીર બનાવી રહી છું, તો એની માટે 15 ગ્રામ બદામને રાત્રે જ આ રીતે પાણીમાં પલાળી દેવાની છે। અને જો તમે રાત્રે ડ્રાયફ્રૂટ્સને પલાળવાના ભૂલી જાઓ તો સવારે તમે 2 કલાક માટે ગરમ પાણીમાં આને પલાળી દેશો તો પણ ચાલશે। તો જો આ રીતે પલાળેલી બદામમાંથી છોડા અલગ થઈ જાય છે, જેનો ટેસ્ટ આ ખીરમાં ખૂબ જ સારો લાગશે। આ જ રીતે મેં 15 ગ્રામ કાજુ અને 15 ગ્રામ પિસ્તાને પણ રાત્રે પલાળી દીધા હતા। તો પિસ્તાના પણ આપણે આ રીતે છોડા કાઢી લેવાના છે અને આની સાથે મેં જે આ ખારેક આવે છે તેને પણ રાત્રે પલાળી દીધી હતી। તો 4 જેટલી ખારેક પણ આપણી સરસ પલળી ગઈ છે। હવે કિસમિસને આપણે રાત્રે પલાળીને નથી રાખવાની, કિસમિસને આપણે અત્યારે 2 થી 3 વખત પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે, જેથી કિસમિસ આપણી સારી રીતે સાફ થઈ જાય। અને જો તમને પસંદ હોય તે ડ્રાયફ્રૂટ્સ તમે આમાં વધારે કે ઓછા કરી શકો છો। હવે આપણે બદામ અને પિસ્તાના છોડા કાઢી લેવાના છે અને બધા ડ્રાયફ્રૂટ્સને આપણે કાપી લઈશું। તો જો આ રીતે લાંબી સ્લાઇસમાં આપણે ડ્રાયફ્રૂટ્સને કાપી લીધા છે। હવે આની સાથે જ આપણે અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર અને થોડું કેસર લઈ લઈશું અને 130 ગ્રામ આપણે કન્ડેન્સ મિલ્ક લેવાનું છે। તો આનાથી આપણા ખીરમાં ખૂબ જ સરસ ક્રીમી ટેસ્ટ આવશે અને જો તમારી પાસે આ ના હોય તો તમે આની જગ્યાએ ખાંડ પણ નાખી શકો છો। હવે આપણે અહીંયા 4-5 કાજુ અને 4-5 બદામ લઈશું અને આને આપણે ક્રશ કરીને પાવડર બનાવી દઈશું। તો આનાથી આપણી ખીર સરસ ગાઢી થશે અને ખીરનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે। હવે અહીંયા મેં 25 થી 30 ગ્રામ જેટલી જે આ પાતળી સેવ આવે છે તે લઈ લીધી છે અને સેવને પણ તમે તમારી પસંદ મુજબ વધુ કે ઓછી કરી શકો છો। તો સરસ મજાની સેવની ખીર બનાવવા માટે આપણી બધી તૈયારી થઈ ગઈ છે। તો ચાલો ફટાફટથી આપણે ખીર બનાવી લઈએ। તો સૌથી પહેલાં આપણે તપેલીમાં થોડું પાણી લઈ લેવાનું છે। તપેલીમાં આ રીતે થોડું પાણી નાખવાથી ખીર આપણી નીચેથી ચોંટશે નહીં। અને હવે તપેલીમાં આપણે 1 લીટર દૂધ લઈ લઈશું અને દૂધને આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર ગરમ કરવા મૂકીશું। ચાલો આ દૂધવાળી તપેલીને આપણે બીજા ગેસ પર ચડાવી દઈએ અને આપણે બીજી તૈયારી કરી લઈએ। તો દૂધને આપણે ગરમ થવા દઈએ અને બીજા ગેસ પર આપણે એક ફ્રાય પેન લઈ લઈશું અને ફ્રાય પેનમાં આપણે 3 ચમચી જેટલું દેશી ઘી ગરમ કરીશું। ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખવાની છે અને ઘી આપણું હલકું ગરમ થઈ જાય ત્યારબાદ આમાં આપણે બધા કાપેલા ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું। તો અહીંયા મેં કાજુ, બદામ, પિસ્તા અને ખારેક લઈ લીધા છે। હવે આ ડ્રાયફ્રૂટ્સને આપણે સ્લો ફ્લેમ પર થોડીવાર માટે ઘીમાં સાંતળી લેવાના છે અને આ સમયે આમાં આપણે કિસમિસ નથી નાખવાની, કારણ કે કિસમિસ શેકાઈને તરત જ ફૂલી જશે। તો ડ્રાયફ્રૂટ્સનો હલકો કલર ચેન્જ થઈ જાય અને શેકાવાની સરસ આમાંથી સ્મેલ આવવા લાગે ત્યાં સુધી એને આપણે સાંતળી લઈશું અને ડ્રાયફ્રૂટ્સ આપણા બળી ના જાય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, નહીં તો આપણી ખીરમાં સારો ટેસ્ટ નહીં આવે। તો જો આ બાજુ આપણે ડ્રાયફ્રૂટ્સને સાંતળી રહ્યા છે અને બીજા ગેસ પર આપણું દૂધ પણ સરસ આ રીતે ઉકળી રહ્યું છે। તો દૂધને પણ આપણે આ રીતે હલાવતા રહેવાનું છે અને ઉપર જે મલાઈ આવે છે તેને પણ આપણે સરસ આ રીતે મિક્સ કરી લેવાની છે અને આ દૂધવાળા ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખવાની છે। હવે જો આ બાજુ આપણા ડ્રાયફ્રૂટ્સ પણ સરસ સંતળાઈ ગયા છે અને હલકો એવો કલર પણ આનો ચેન્જ થઈ ગયો છે। તો હવે આ સમયે આમાં આપણે કિસમિસ નાખી દઈશું અને કિસમિસ આપણી સરસ સંતળાઈને ફૂલી જાય ત્યાં સુધી આને આપણે થવા દઈશું। તમે ડ્રાયફ્રૂટ્સને ડાયરેક્ટ જ કાપીને પણ ખીરમાં નાખી શકો છો, પણ જો તમારે એકદમ ટેસ્ટી સેવની ખીર બનાવવી હોય તો રાત્રે આ રીતે ડ્રાયફ્રૂટ્સને પલાળી સવારે આ રીતે ડ્રાયફ્રૂટ્સને કાપીને ઘીમાં સાંતળીને આપણે ખીરમાં નાખીશું તો ખીર આપણી ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે। તો જો તમે સાદી રીતે ખીર બનાવતા હોય તો એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો। તો કિસમિસ આપણી સરસ ફૂલી ગઈ છે, તો ડ્રાયફ્રૂટ્સને આપણે હવે કાઢી લઈશું અને ફ્રાય પેનમાં જે આપણું આ ઘી વધ્યું છે એમાં જ આપણે સેવને સાંતળી લઈશું અને સેવને આપણે આ રીતે પહેલાં તો હાથથી તોડી લેવાની છે, જેથી સેવને આપણે સહેલાઈથી સાંતળી શકીએ। તો ચાલો હવે સેવને આપણે ઘીમાં એડ કરી દઈએ અને ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખી સેવને આપણે થોડીવાર માટે સાંતળી લઈશું। સેવને શેકાતા વધારે વાર નહીં લાગે, 1 થી 2 જ મિનિટમાં સેવ આપણી સરસ શેકાઈ જશે। તો સેવને શેકતા શેકતા આ રીતે આપણે એને તોડતા પણ જવાની છે અને સેવ આપણી શેકતા શેકતા બળી ના જાય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। જો સેવ આપણી બળી ગઈ અથવા તો ડાર્ક બ્રાઉન કલરની થઈ ગઈ તો ખીરનો ટેસ્ટ સારો નહીં આવે। તો એકદમ ટેસ્ટી સેવની ખીર બનાવવા માટે આપણે નાની નાની બાબતોનું ધ્યાન રાખીશું અને થોડી તૈયારી તમે આગળથી જ કરીને રાખશો
તો એકદમ મસ્ત મજાની સેવની ખીર આપણી બનીને તૈયાર થશે. તો સરસ આપણી સેવ શેકાઈને થોડો હલકો કલર ચેન્જ થઈ ગયો છે. એટલે સેવ આપણી સરસ સંતળાઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને હવે આમાં આપણે શેકેલા કાજુ બદામ અને ઇલાયચી કેસર નાખી દઈશું અને હલાવીને સારી રીતે આને મિક્સ કરી લઈશું. તો આ રીતે શેકીને તૈયાર કરેલી ડ્રાયફ્રૂટવાળી સેવને એરટાઇટ કન્ટેનરમાં તમે 1 મહિના સુધી ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો. અને જ્યારે પણ તમારે એકદમ ટેસ્ટી સેવનો દૂધ પાક ખાવો હોય તો એકદમ ઇન્સ્ટન્ટ આમાંથી તમે દૂધ પાક બનાવીને ખાઈ શકો છો. તો ચાલો, સેવ તો આપણી અહીંયા રેડી થઈ ગઈ છે અને આ બાજુ આપણું દૂધ પણ સરસ ઉકળી ગયું છે. અને દૂધ આ રીતે જ્યારે ઉકળે ત્યારે આમાં જેટલી પણ મલાઈ આવે છે તેને પણ આ રીતે આપણે હલાવીને દૂધમાં મિક્સ કરી લેવાની છે. હવે આપણે દૂધમાં શેકેલી ડ્રાયફ્રૂટ્સવાળી સેવ નાખી દઈશું અને આની સાથે જ આપણે જે કાજુ બદામને ક્રશ કરીને પાવડર બનાવીને રાખ્યો હતો એ પણ આમાં આપણે એડ કરી દઈશું. તો આનાથી શું થશે કે આપણું દૂધ એકદમ ફટાફટથી સરસ ઘટ્ટ થઈ જશે અને ક્રશ કરેલા કાજુ બદામનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવશે. સરસ બધું હલાવીને આપણે મિક્સ કરી લઈશું અને સેવને આપણે દૂધમાં થોડીવાર માટે કૂક થવા દઈશું. તો જો 2 થી 3 મિનિટમાં જ આપણી સેવ સરસ કૂક થઈ જશે અને સોફ્ટ પણ થઈ જશે. એક વખત સારી રીતે હલાવીને આને આપણે મિક્સ કરી લઈશું અને હવે આમાં આપણે કન્ડેન્સ મિલ્ક નાખીશું. અને કન્ડેન્સ મિલ્ક નાખવું ટોટલી ઓપ્શનલ છે. તમે આની જગ્યાએ ખાંડ પણ નાખી શકો છો, પણ આનાથી તમારી ખીરનો ટેસ્ટ એકદમ સરસ ક્રીમી આવશે. મીઠાશને બેલેન્સ કરવા માટે 2 ચમચી જેટલી આપણે ખાંડ પણ એડ કરીશું અને સરસ બધું હલાવીને આપણે મિક્સ કરી લઈશું અને સ્લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે આપણે દૂધ પાકને થવા દઈશું. અને ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખવાની છે. હાઈ ફ્લેમ પર આપણે દૂધ પાકને નથી ઉકાળવાનો. તો જો એકદમ ફટાફટથી આપણી સેવવાળી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે અને ખૂબ જ સરસ આમાંથી સ્મેલ આવી રહી છે અને એકદમ ક્રીમી અને ઘટ આપણી સેવવાળી ખીર બનીને તૈયાર થઈ છે. તો ચાલો, સેવવાળી ખીરને આપણે સર્વ કરી લઈએ. અને આ સેવૈયોની ખીર તમને ગરમા ગરમ પણ ખૂબ જ સારી લાગશે અને ફ્રીઝમાં ઠંડી કરીને ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. તો બસ થોડી આગળથી આપણે તૈયારી કરી લઈએ અને સ્ટેપ બાય સ્ટેપ આ રીતે તમે સેવોની ખીર બનાવશો તો નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ પસંદ આવે એવો સેવવાળો દૂધ પાક તમારો બનીને તૈયાર થશે. તો જો તમે સેવવાળી ખીર દર વખતની જેમ એક જ રીતે બનાવતા હોય તો એક વખત આ રીતે જરૂરથી બનાવીને જોજો. અને જો આજની રેસીપી પસંદ આવી હોય, યુઝફુલ લાગી હોય અને મારી ચેનલ પર જો તમે નવા હોય તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી જ નવી રેસીપી તમને મારી મળતી રહેશે. તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.